ધાંગ્રધાના જોગાસર તળાવ ખાતે 9 કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધાંગ્રધા જોગાસર તળાવ ખાતે 9 કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધાંગ્રધા શહેરનું જોગાસર તળાવ રાજાશાહી વખતનું અર્વાચીન મંદિર છે. એક દંતા ગણપતિ અને મહાલક્ષ્મીજીના આ મંદિરે તેમજ ફરતે તળાવનું ઐતિહાસિક બાંધકામ એ ધાંગ્રધા રાજશાહીની અનમોલ દેન છે. તેમજ આ ધરોહર પાછળ ધાંગ્રધા નગરપાલિકા વર્ષો વર્ષ મંદિર તેમજ તળાવના બ્યુટિફિકેશનના કાર્યો હાથ ધરતી આવી છે. ત્યારે જોગાસર તળાવ ફરતે કમ્પાઉન્ડ વોલ તેમજ પુરાતત્વ દિવાલોનું સમારકામ, ગાર્ડન, સિનિયર સિટીઝન માટે જીમ, બાળકો માટે ગાર્ડનમાં રમતના સાધનો તેમજ જોગાસર ફરતે સોલર આધારિત ફોક્સ લાઇટનું અંદાજિત 9 કરોડ 34 લાખના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને ધાંગ્રધા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરદના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જોકે જોગાસર બ્યુટિફિકેશન સાથે પાલિકામાં પાછલા 2 વર્ષની ગ્રાન્ટ તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત શહેરની સીસી રોડના કામો, ટાઉન હોલમાં એસી ફિટિંગનું કામ, ટોયલેટોમાં ટાઇલ્સ નાખવાનું અને ફાયર સ્ટેશનમાં શેડ નાખવાના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે ભાજપ શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પાલિકાના સુધરાઈ સભ્યો અને જુદા જુદા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની પ્રાપ્ત થયેલી 934 લાખની ગ્રાન્ટોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખની કુલદીપસિંહ અને એમની સમગ્ર ટીમની ઉપસ્થિતિમાં, સંગઠનના મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. ધાંગ્રધા શહેરમાં વિવિધ વિકાસના કામો થકી ધાંગ્રધા શહેર ધબકતું બને, થનગનતું બને. સાથોસાથ આ કામોની અંદર વિવિધ પ્રકારના બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધીના વિવિધ કામોને હાથ ધરવામાં આવ્યા છે. અને આ બધા જ કામો થકી ધાંગ્રધા શહેરને અનેક સુવિધાઓનો જ્યારે લાભ પ્રાપ્ત થવાનો છે, ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની ઈચ્છા ગુજરાતના શહેરોને વધુ વિકાસશીલ બનાવવાની છે. ગુજરાતના બધા જ શહેરોને વધુને વધુ માળખાકીય સુવિધાઓની સાથે સાથે અનેક પ્રકારના વિવિધ વિકાસના કાર્યો થકી ઉન્નતિની દિશામાં લઈ જવામાં આવે એવા પ્રયત્નો રહેલા છે. ત્યારે આપણે સૌ આ વિકાસના કામોને આવકારીએ, સહભાગીદારી બનીએ અને ધાંગ્રધા શહેર સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બને એ દિશાના પ્રયત્નો કરીએ. હું ધાંગ્રધા નગરપાલિકાના પ્રમુખ, સૌ હોદ્દેદારો અને તમામ સુધરાય સભ્યોને, નગરપાલિકાના ચીફ ઓફિસર, અધિકારી, કર્મચારી મિત્રોને અભિનંદન આપું છું કે ધાંગ્રધા શહેરના વિકાસ માટે એક આગવી યોજના બનાવીને આ પ્રકારના વિવિધ સ્વરૂપના વિકાસના કામો જ્યારે તમે હાથ ધર્યા છે, ત્યારે તમને બધાને પણ અનેક અનેક અભિનંદન.